એકદમ વાળ ખુલ્લા અને આખા વાળમાં તેલ નાખીએ ને એની જેમ લોહી હતું વાળમાં લાલ. ઓહ અને કે જે જગ્યા ઉપર હતા ને જગ્યામાં કાંઈ નથી, કોઈ ઘર નથી, કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ નથી, જંગલ છે. જગ્યાએ જંગલ છે. પિતૃએ એમ કીધું કે મારી શક્તિ પણ એમાં કામ નહોતી કરતી. વિચાર કરો એ કઈ હદ સુધી એ શક્તિ એ બંનેને પકડી રાખ્યા છે. તાંત્રિક વિદ્યા કહેવાય, કાળો વિદ્યા કહેવાય. વિશાલભાઈ સાથે એક એના મિત્રની ઘટના છે અને એક એના પોતાની સાથે વીતેલી ઘટના છે, એ આપણે જાણીએ વિશાલભાઈ પાસેથી. ચલો વિશાલભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, તમારું ખૂબ ખૂબ ધન્યવાદ, તમે મને પોડકાસ્ટમાં બોલાવ્યો. તો દર્શક મિત્રો, મારું નામ વિશાલ છે અને હું સુરત સિટીમાં જ રહું છું. અને મારી જોબ, બધાને તમને સુરત સિટીનું નામ સાંભળીને આઈડિયા આવી ગયો હશે. હું ડાયમંડમાં જ કામ કરું છું. તો જે વાત છે એ શરૂ કરતા પહેલા હું એક વસ્તુ કહી દઉં કે આમાં કોઈ દેવ ન કહી શકાય અને ભગવાન પણ ન કહી શકાય. પિતૃ એક રીતે નહીં દેવ જ કહેવાય, પણ ભગવાન તો ન કહેવાય. કે ભગવાન સાક્ષાત આવીને તમારી મદદ કરે કે કોઈને મોકલે, હા મોકલી શકે, કહી શકાય કે પિતૃને મોકલે, પણ ભગવાન સાક્ષાત આવીને તમારી મદદ ન કરે. પણ તમે તમારા પિતૃને એ રીતે રાખતા હો, એ રીતે એમનું માન સન્માન તમે એનું જાળવતા હોય, એ હાજર છે કે નથી, પણ જો તમે તેને જાળવતા હોય ને તો એ તમને બધી રીતે હેલ્પ કરી શકે. કે ભગવાનને પણ તમારે ભગવાન પાસે પણ માંગવું ન પડે. વાત એ રીતની જ છે. આ વાત મારા મિત્રની છે. નામ હું તમને શેર નહીં કરું, પણ આપણે એક્ઝામ્પલ તરીકે એક નામ આપીએ કે ભાઈ સુરેશ અને રમેશ. અને આ નામ ફેમસ નામ, આઈડિયા પણ આવે. એ લોકો પણ વિડીયો શૂટ વ્લોગ બનાવે છે અને વ્લોગ બનાવે, અને એ લોકો એક ટાઈમ પર મનાલી ગયેલા હતા શૂટ માટે. એ લોકો ઘણા વિડીયો શૂટ કરે છે, ગીત બનાવે, ગુજરાતી ગીત, હિન્દી ગીત. તેના માટે એ લોકો મનાલી ગયા હતા. ત્યાં તમને કહેવાય ને કે બેકગ્રાઉન્ડ, હા, લોકેશન માટે ખાસ. અને વેકેશન હતું ત્યારે એ સમય પર તેમની એક ટીમ છે, આખી 15 થી 20 જણાની ટીમ છે, પણ તેમાં કોઈ છોકરી નથી. આ મેન વાત છે કે ભાઈ કોઈ છોકરી નથી, ઓનલી બોયઝ આગળ કનેક્ટ થાય. હા. હવે એ લોકો બનાલી વેકેશન છે અને એક એ લોકોની સ્ક્રિપ્ટ મળે છે કે ભાઈ આ રીતનું આપણે શૂટ કરવું છે. એના માટે બેસ્ટ એમને લોકેશન જોવે મનાલીનું. એટલે વેકેશન છે એટલે ફરાઈ પણ જાય અને શૂટિંગનું કામ પણ થઈ જાય. એ માટે સુરેશ અને રમેશ અને એમની આખી ટીમ બનાવીને મનાલી ફરવા જાય છે એ લોકો. અને તે જગ્યા ઉપર એમને રિક્વાયરમેન્ટ એવી છે સ્ક્રિપ્ટની કે ત્યાં એક કોઈ છોકરી જોશે. અને ત્યારે કેવી અત્યારે પોઝિશન કેવી છે કે બોયસ બને ને એકદમ આમ પ્રોપર હતી. કે જે સ્ક્રિપ્ટ હતી, જે વિડીયો સોંગ એ લોકોને શૂટ કરવાનો હતો, એમાં પ્રોપર લેડીઝ જોવે છે, એક છોકરી જોવે જ તે. ભાઈ આપણે બની જાય ને એવું નહીં. તો એ પણ ત્યાંની જ તે પહાડી હોય ને તો હું એક કહેવાય ને શકલ મેચ થાય ને એવી રીતે તે લોકો એ તલાશમાં હતા, એ ગોતતા હતા. અને એ લોકોને એક છોકરી મળી સામેથી કે ભાઈ હા મારે કામ કરવું છે, મને કોઈ ફીસ નથી જોતી અત્યારે, કોઈ રિક્વાયરમેન્ટ વિડીયોમાં આવવું છે, મારો એ કહેવાય ને એક શોખ છે. તો ઓકે દેન પછી એ લોકોએ સ્ટાર્ટ કર્યું, શૂટિંગ શરૂઆત થઈ ધીમે ધીમે. એટલે કહેવાય ને કોઈ પણ વસ્તુ તમે ચાલુ કરો ને એ લોકો માટે ઘણી બધી વસ્તુ અવેલેબલ નહોતી. જેમ કે મેન વસ્તુ તો કહું કે લોકેશન ન મળે, લોકેશન ગોતવું અઘરું, એ લોકો તો જાણે. હા, એટલે છોકરી તો ત્યાંની જ હતી. એને આઈડિયા હોય કે મારે આ લોકો કઈ લોકેશન માંગે છે, તો પ્રિપેર કોને કરવાનું, મેન પર્સન કોણ બની જાય, એ છોકરી. પછી કોઈ પણ વસ્તુ ઘટતી હોય, કેમેરો સાફ કરવો છે કે કેમેરાની કોઈ વસ્તુ નાના મોટી એસેસરીઝ વગેરે છે, તે બધી વસ્તુ માટે છોકરીને આગળ રહેવાનું.
તો છોકરીએ એ બધી વસ્તુ એને પોતે પ્રોવાઈડ કરી, એ લોકોને જે મળી તે છોકરી જે કે ભાઈ મારા ખર્ચે એમ એ બધી વસ્તુ. એટલે એ લોકોનું શૂટ લગભગ 15 કે 20 દિવસનું હતું, પણ 5 દિવસમાં છોકરી એટલી બધી ખાસ બની ગઈ એમ એ લોકો સાથે અને એકદમ ફ્રેન્ક, ઓળખતા હોય એમ. હા એકદમ ફ્રેન્ક, એકદમ ઓળખતા હોય. એમ લાગે કે આને 5 દિવસથી નહીં એટલે 5 વર્ષથી ઓળખતી એટલી ફ્રેન્ક. એટલે નોર્મલ અત્યારે જનરેશન પ્રમાણે આ વસ્તુ નોર્મલ છે, એટલે કોઈને શક જાય એવું કોઈ વસ્તુ નથી એમ. તો ધીમે ધીમે કરતા 5 એક દિવસ એવું થઈ ગયું હતું, શૂટ ચાલુ થઈ ગયું હતું ને લોકેશન કન્ફર્મ થઈ ગયું. હવે એમાં એ લોકોનો એક કેમેરો બગડી ગયો, એ લોકોનો. હા, એટલે કેમેરાનો એડજસ્ટ તો કરવું પડે. તો છોકરી એવું પહેલેથી બતાવેલું કે હા અમે પૈસા વાળા છીએ, તો મારી પાસે એક કેમેરો છે, તો આપણે કરીએ એમાં શૂટ કરીએ. કેમેરો ઘરે છે, છોકરી એવું કીધું કેમેરો ઘરે છે, કેમેરો લેવા જવું પડશે, મારી સાથે કોઈ આવું, આપણે કેમેરો લઈને આવી જઈએ એમ. તો સુરેશે એમ કીધું કે હું આવું. સુરેશ મોટો ભાઈ કે નાનો ભાઈ? સુરેશ મોટો અને રમેશ નાનો. અને મારો જે મિત્ર છે એ રમેશ. સુરેશ સાથે હા હું ઓળખું છું એમ કહી શકાય, પણ એટલી બધી બેઠક નહીં, મિત્રતા એટલી બધી નહોતી. અને સુરેશ એમ કહે છે કે ચાલો હું આવું છું. હવે રમેશને પણ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે મોસ્ટ ઓફલી, એમને વાત કરી સાંજનો. તો એ ત્રણેય સાથે જાય છે કે ભાઈ રસ્તામાં કેમેરો લઈને પછી બંને ભાઈ જમીને પછી જ્યાં જે લોકો હોટલમાં રહેતા હતા ત્યાં આવી જશું એમ. તો ત્રણેય એક સાથે જાય છે. હવે ત્યાં એમનું જે મકાન હતું, જે ઘર હતું, તો આપણે સુરતમાં તો મકાન જ કહીએ મોસ્ટ ઓફલી, આપણે મકાન જ કહીએ. ત્યાં આખું એક પ્લોટ હોય, ઘર, બરાબર, 3 માળનું મકાન. અને આજુબાજુ આપણને લાગે જ નહીં કે આ વસ્તુ કોઈ એવી હોઈ શકે, પોસિબલ હોય. અને એકદમ આમ કહેવાય ને કુદરતી નજારો, આજુબાજુમાં લીલું ઘાસ, ઓકે, બાજુમાં પણ સારું, આ બાજુ પણ લોન ટાઈપ એકદમ મસ્ત. પણ એ લોકોનો જે એરિયો છે ઘરનો, તો ઘરનું હોય આપણું મકાન છે, કોઈ એવી રો હાઉસ, તમને આઈડિયા હશે આ છોકરીનું ઘર? હા, કે રો હાઉસ હોય ને એમાં હજી કામ બનતું હોય, એક આપણું મકાન બની ગયું, આજુબાજુ કેવું હોય ખંડર અથવા તો ગાર્ડન જેવું, અથવા ખુલ્લું, મતલબમાં ઓપન એરિયા, અને આપણું એક આંગણું હોય. એ આંગણામાં આપણે કોઈ કહેવાય ને, એ આપણે ઘણા પિક્ચરમાં કે વિડીયોમાં નાના લોકો એવી રીતે રહી છે કે ભાઈ ગાર્ડન બનાવીએ ઘરની આગળ આંગણામાં, પછી ઘાસ ઉગાડીએ કે પ્લાન્ટ ફિટ કરીએ એવું બધું. પણ અહીંયા એવું કાંઈ નહીં, એકદમ કાળું, ફૂલ બ્લેક. રાતના આવવું જોઈએ એ લોકો. હા, સ્ટ્રીટ લાઇટો ચાલુ જ હોય મોસ્ટ ઓફલી. હવે તો બધી સિટી સરકાર બધું એવું થઈ ગયું, સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી એટલે આજુબાજુમાં દેખાય કે આ બધું ઘાસ એવું છે, પણ લીલું છે. આમના ઘરમાં કાળું છે, એટલે જે અંદર ગ્રીનરી ટાઈપ છે એ કાળું, એ બધું કાળું છે. એટલે ઘાસ કાળું છે, ઘાસ જ છે. આવું એને નોટિસ કર્યું? હા, ભાઈ અંધારું છે, ભાઈ આપણને એમ લાગે કે ભાઈ કાળું છે, કદાચ બતાતું હોય કે એ લોકો ઇગ્નોર કરીને અંદર ગયા. અંદર પણ એવું, અંદર ઇગ્નોર થાય એવું પણ નહોતું, એ છતાં એ લોકો ઇગ્નોર કર્યું. કે અંદર તમામ વસ્તુ, ઘરની તમામ વસ્તુ, એક વસ્તુ પણ બાકી નહીં, એ પણ બધી બ્લેક. બધી જ વસ્તુ, કલર પણ બ્લેક. દિવાલ પર આપણે જે કલર કરીએ એ પણ બ્લેક. સોફા, કોઈ પણ વસ્તુ તમે પકડો, તમારા મગજમાં કોઈ પણ વસ્તુ આવે, ઘરની અંદર ટોટલ વસ્તુ બ્લેક, ટોટલ વસ્તુ. એટલે તો પણ એને થોડુંક ઇગ્નોર કર્યું કે ચલો ઇટ્સ ઓકે, થોડી કે કેમેરો આપો તો આપણે કાલ સવારે એમાં જે સેટિંગ કરવું પડે સેટિંગ કરીને આપણે કાલ સવારે ચાલુ કરી દઈએ. અને જે બીજી ક્લિપ છે એ પણ આપણે એડ થોડીક કરી દઈએ ને તો એડજસ્ટમેન્ટ મહેનત થઈ જાય. તો કે આપણે કેમેરો હું લઈ આવું છું, તમે થોડી વાર બેસો, પાણી પીવો, અને પછી હવે તમારે જમવાનું પણ બાકી છે, તમે લોકો જમીને જાઓ એવું છોકરીએ કહ્યું. તો કે નહીં અમે બહાર જ જમી લેશું, ખાલી પાણી હવે નામ લીધું છે તો પાણી આપી દો અને પાણી પીને નીકળી, અને તમે કેમેરો આપી દો. તો કે નહીં હવે મમ્મી આવે છે, અમને મમ્મીને પણ મળતા જાઓ.
ઓકે ઇટ્સ ઓકે, ઘરે આવ્યા છે અને કેમ ના રૂડી આવી પડે? ગયા છે, ના તો પડાય નહીં. ઓકે વાંધો નહીં, એમ બેસી લોકો બેઠા. હવે બંને ભાઈ એકબીજા હારે વાત પણ કરે છે કે બધી વસ્તુ બ્લેક છે, કઈક ઓલું છે પાછો ડાયલોગ એવો દાળમાં કઈક કાળું છે. કાળું છે. એટલે સુરેશે એવું કીધું કે બધી વસ્તુ આવી, બધી તમામ વસ્તુ બ્લેક. આવી કોઈ આવો કોઈને શોખ ન હોય એમ. કલર વગરનો ન હોય હાવ એમ, કે હાવ આખું વસ્તુ જ બધી બ્લેક. બ્લેક કલર વગરની, કોઈ કલર જ નહીં. એટલે રમેશે એમ કીધું કે આપણું ઘર નથી, એ લોકોની પસંદ છે તો એ લોકો રાખી શકે. આપણે એમ કહેતા કે બ્લેક ઇઝ માય ફેવરેટ કલર. હોઈ શકે કે હા. ઘરમાં ભાઈ કોઈ એક ને એક છોકરી છે કદાચ, કદાચ તો રાખે. હા, તો ભાઈ છોકરીને બ્લેક બહુ ગમે છે, છોકરીએ બ્લેક જ રાખ્યું એ બધું, એ પોસિબલ છે એ વસ્તુ. એટલે એ વાતને મતલબમાં એ લોકોએ ઇગ્નોર કરી દીધું કે ભાઈ છોડો, એમ કાંઈ નથી એમ. હશે શોખ. આપણે જે કેમેરો જોવે કેમેરો લઈને નીકળી જાય. એમના મમ્મી આવે છે. એમના મમ્મી જે મોટો ભાઈ છે સુરેશ, એના ઉપર વધારે એમ કહેવાય ને આકર્ષિત કે હતા. આકર્ષિત હોય એમ, કે બહુ પસંદ આવી એમ, પેલી નજરનો પ્રેમ. એ રીતનું એમને એટલો બધો એમને લાડમાં રાખ્યો પહેલી જ મુલાકાતમાં. તો એમને આઈડિયા આવી ગયો કે ભાઈ છોકરી એટલી ફ્રેન્ક છે, મમ્મી એટલા ફ્રેન્ક રહેતા હશે એટલે એ રહી છે. એનો આઈડિયા એ લોકોને આવ્યો, ખાઈને જાઓ, અહીંયા રહેજો, રાતે સવારે નીકળી જાજો. મતલબ પ્રયાસ પૂરેપૂરો હતો કે એ લોકો રોકાઈ જાય. પણ સુરેશ અને રમેશ બે માંથી એક હટ ન છે કે નહીં, અમે જે હોટલમાં રહીએ છીએ ત્યાં જ રહેશું. એટલે એ લોકોએ પછી ત્યારે પાણી પણ ભૂલાઈ ગયું કે ભાઈ પાણી પીવો, ટાઈમ થઈ ગયો છે તો અમે કેમેરો આપો એટલે નીકળી જાય. કેમેરો લઈને બિલકુલ તરત નીકળી ગયો. અને પાછું એટલે થોડાક દિવસ એમ 5 દિવસ પાછું ચાલ્યું. સુરેશ અને રમેશ એ લોકોની ઘરે મૂકવા જાય, અંદર બેસે, પાણી પીવે, પાછી નીકળી જાય. 5-6 દિવસ એવું કન્ટિન્યુ ચાલ્યું. આખા દિવસમાં લગભગ એમને 3 થી 4 વખત આવવા જવાનું રહેતું ઘરમાં અંદર. પણ દિવસે જોઈએ તો દિવસે પણ બ્લેક દેખાય બધું, રાતના પણ બ્લેક દેખાય. રાતે ચલો અંધારું હોય તો બ્લેક દેખાય, સૂરજની રોશનીમાં પણ એ લોકોને બ્લેક જ દેખાય. અને પાછું ઘર જોવે ને તો આમ અંદાજો આપણે કેમ મારી કે ભાઈ અંદાજો મારવો હોય કે ભાઈ આ ઘરની કિંમત એટલી હોય, એ પ્રમાણે એ લોકોની કિંમત પણ એવી બહુ સારી એવી દેખાય. મકાનની ભાઈ આમાં જો કદાચ કલર કરી નાખ્યો હોય, આ લોકોને વેચવાનું થયું હોય તો આની પાક્કું કન્ફર્મ આમ 10 કરોડ 5 કરોડ આવી જાય. એટલે એ તમે આઈડિયા કરો કે મકાન કઈ ટાઈપ છે. હવે ટેરેસ ઉપર જાય, ઘણી વખત તો ટેરેસ ઉપર જાય તો ત્યાં એ લોકોને જે ગુલાબ હોય, ગુલાબ આપણે લાલ જોયા, સફેદ જોયા, બ્લેક ગુલાબ છે. બ્લેક ગુલાબ પ્લસ આપણે કહીએ ને કે કમળ હંમેશા કાદવમાં જ ખીલે, કીચડ હોય ને ત્યાં જ ખીલે. આમાં કમળ કુંડામાં હતું, હજી ઉગતું હતું કુંડામાં. પ્લસ તમે ચલો ગુલાબ એક વખત કે કાળું પણ જોયું હશે, કમળ કોઈ બ્લેક રોઝ તો મળે છે. કોઈ કાળું કમળ જોયું છે? કાળું ફૂલ પ્રોપર બ્લેક કલર. જો કદાચ તમે અંધારામાં રાખો ને તો ઇનવિઝિબલ દેખાય, એવું કાળું. તમામ વસ્તુ એની એટલી બધી કાળી હતી. અને એક દિવસ બનાવ એવો બન્યો કે છોકરીએ અડધી રાતે રમેશને ફોન કર્યો. રમેશ જે છે મારો મિત્ર, થોડોક સેન્સિટિવ છે, થોડોક ભાવુક છે કે ભાઈ કોઈ ઇમરજન્સીમાં ફોન કરે કે મારી યાર આ બનાવ બન્યો છે, આ વસ્તુ ઘટી છે, તરત એને અંદરથી થઈ જાય કે એની યાર બહુ ખરાબ વસ્તુ થાય છે. એટલે મતલબમાં એ દોડવા મળે, બે મારે ગમે એની હેલ્પ કરવી છે, મદદ જ કરવી. તો એટલે એને આટલા દિવસમાં આઈડિયા આવી ગયો કે આ વ્યક્તિને મારે ફોન કરવો જોઈએ. એ છોકરીએ ફોન કર્યો, ભાઈ મારા મમ્મીની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે રાતે. લગભગ મને ટાઈમ આપ્યો હતો કે 12, 12:30 કે 1 વાગે, 12 થી 1 ની વચ્ચે. મારી મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે ને હોસ્પિટલ લઈને જવા છે, ઘરે કોઈ છે નહીં, પ્લીઝ અર્જન્ટ આવીને હેલ્પ કરો.
એટલે સુરેશે આ બધી વસ્તુ જોઈને એટલે થોડુંક એના મગજમાં ચાલતું હોય કે ભાઈ ની આ વસ્તુ થોડીક મને અજીબ awkward લાગે, લાગે. હા. અને પ્લસ ઘરે છોકરી અને એના મમ્મી બે જ બે હોય. જ. કોઈ જેન્ટ્સ કોઈ નહીં. નહીં. એટલે ત્યાં થોડુંક એમને ઉપર એમ લાગ્યું કે નહીં આ કામ કરીએ આપણે 108 ને ફોન ફોન કરીએ. કરી દઈએ. એટલે એ લોકો ત્યાં આવીને પછી આપણે ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચી જાય. તો એમને છોકરી હારે વાત કરી કે અમે 108 ને મોકલીએ છીએ, તો 108 આવે એટલે તમે એને હોસ્પિટલ પહોંચાડો અને અમે પણ ડાયરેક્ટ હોસ્પિટલ હોસ્પિટલ જઈએ. નહીં તમે આવો. છોકરી આવું કીધું. છોકરી આવું કીધું કે નહીં તમે જ આવો, કેમ કે અહીંયા 108 નહીં આવી શકે. 108 શું કામ ન આવી શકે? તમામ ગાડી એ બધી આવે જ છે. એવું કોઈ હોય કે બાલો ટુ વ્હીલ સિવાય કોઈ રસ્તા આ રસ્તા ઉપર ટુ વ્હીલ સિવાય બીજી કોઈ ગાડી નથી આવી શકતા, એવું પોસિબલ હોય તો ઓકે, પણ ત્યાંથી તો આપણે રોજ નીકળીએ છીએ, તમને લેવા આવીએ, આવું મૂકવા આવવાના, તો ત્યાંથી 4 વ્હીલ ટ્રક મોટા મોટા આવે છે, 108 નો આવે. એટલે સુરેશને થોડુંક એમ થયું કે 108 કેમ નહીં? તો રમેશ કે નહીં, આપણે અત્યારે પોઝિશન શું છે કે કરંટ સિચ્યુએશન કરંટ સિચ્યુએશન એમ છે કે અત્યારે આટલા દિવસથી સાથે હતા અને અત્યારે કોઈ તકલીફ આવી છે એમને, તો આપણે જવું પડે. હવે 108 નહીં આવતી હોય, અત્યારે કોઈ સુવિધા નહીં હોય એમને, હવે એ લોકો અહીંયા રહે છે એટલે એને વધારે આઈડિયા હોય, તો પણ આપણે જઈએ એમ. નહીં સુરેશ કે નહીં. એમ કરતા કરતા લગભગ 3 વાગી ગયા અને સુરેશે રમેશને સમજાવી દીધો કે ભાઈ ઓકે આપણે નથી જવાનું. બંને સમજી ગયા. તો આટલા ટાઈમમાં જો આટલી બધી તબિયત ખરાબ હોય તો એ વ્યક્તિનો પાછો ફોન આવવો જોઈએ કે તમે આવ્યા નહીં. પ્લસ અથવા તો એમ ફોન આવે કે ભાઈ મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે ને XYZ કંઈ થઈ ગયું છે, હાલો. બેમાંથી એક વસ્તુ થવાની છે, પણ એમાં કોઈ વસ્તુ પછી ફોન ન આવ્યો. ઓકે વાંધો નહીં. બીજા દિવસે એ લોકો તૈયાર થયા. છોકરી સામેથી એવી કહેવાય ને કે ભાઈ તમારે જરૂર હોય તમે મને ફોન કરો અને હું ન આવું તો બીજા દિવસે તમારું મારી યાર રિએક્શન ફરી જાય. નથી, સારું જ નથી રહેવાનું ઓબ્વિયસલી. એના બદલામાં તમે આવીને મને એમ કહો કાંઈ વાંધો નહીં, છોડો, ઓકે હાલો આપણે શૂટ કરીએ. આવું છોકરીનું વર્તન હતું. હા, છોકરીએ એકદમ નોર્મલ વર્તન કર્યું, કંઈ નથી થયું એમ, અને એને કોઈ ફોન જ ન કર્યો, એ કોઈ પરિસ્થિતિ ઊભી જ નથી થઈ, એ રીતે એનું વર્તન. એટલે હવે તો રમેશને પણ ડાઉટ થઈ ગયો કે નહીં આવી સિચ્યુએશન હતી અને ફોન કર્યો એ છતાં અમે ન ગયા, તો એનું રિએક્શન આખું બહુ આમ કંઈક વધારે જ ફ્રેન્ક છે. તો પણ એમને થોડુંક મગજમાં રહી ગયું આ વસ્તુ કે કાંઈક છે. અત્યારે થોડુંક સાઈડમાં મૂકી દે, ઇગ્નોર નથી કરવું હવે, પણ સાઈડમાં મૂકી દે. હવે પાછી શૂટ ઉપર આવ્યા એટલે છોકરીને મૂકવા જવાની વસ્તુ થઈ. રાતનો સમય, હવે મૂકવા જવાનો અને ફાઇનલ દિવસ કે ભાઈ હાલો ઓકે શૂટ આપણું કમ્પ્લીટ થાય છે અને હવે આપણે નથી મળવાનું, અમે પણ પાછા સુરત આવી જશું, તમે તમારા ઘરે મળશું ક્યારેક, એવી જરૂર પડશે તો તમે આવજો ક્યારેક, અમે આવશું. મૂકવા જાય છે ઘરે. આજે તો છોકરી એમ કે આજે જ તમારે કમ્પલસરી જમીને જવું જ પડશે, છેલ્લો દિવસ છે. એટલે થયું કે નહીં ચાલો હવે આજે છેલ્લો દિવસ છે તો આપણે ના નથી પાડતા. આટલા દિવસથી આવીએ એક દિવસ એમ થાય કે નહીં ચાલો એક દિવસ એમનું માન રાખી દઈએ, એટલે છેલ્લો દિવસ છે એટલે માન તો રાખવું જ પડશે. કાંઈ નહીં, એ લોકો જમવા બેઠા, જમી લીધું, જમીને પછી ચલો કે આપણે આંટો મારીએ એમ. બે ભાઈ ઉપર ટેરેસ પર જાય અને પછી છોકરી કે તમે જાઓ હું આવું છું એટલું કહી અને એના રૂમમાં જાય છે. એ લોકો જોવે કે આ છોકરી રૂમમાં ગઈ અને ટેરેસનો વસ્તુ કહે ને કે દાદર અંદરથી, ઘરના અંદરથી હશે, બહારથી નહીં. તો એ લોકો બંને ઉપર ગયા, છોકરી અંદર એના રૂમમાં ગઈ. હવે થોડીક વાર 5-10 મિનિટ જેવું થયું પછી કે અમને કાંઈ યાદ નથી. છોકરાઓ એમ કીધું. અમે જ્યારે જાગ્યા ને ત્યારે અમને ખાલી એટલું સંભળાતું હતું કે ભાગો,
ભાગો. આવો છોકરાનો અવાજ આવતો હતો. છોકરા બંને ભાઈને, સુરેશ અને રમેશને બંનેને અવાજ આવે કે ભાગો, ફટાફટ ભાગો અહીંથી, જેટલું બને એટલું ભાગો, જ્યાં લગી મારો અવાજ સંભળાતો બંધ ન થઈ જાય ને ત્યાં લગી ભાગો, અને હદમાંથી બહાર આવો, બસ ભાગો ભાગો એટલું જ સંભળાતું. અમે ભાગતા હતા. અમને એમ થતું કોઈ અમને કમાન્ડ આપે અને અમે કરીએ, અને અમારે એ જ કરવાનું છે, અને એની સિવાય બીજું કાંઈ નથી કરવાનું. એટલે ભાગો ભાગો કમાન્ડ આવી ગયો એકદમ. અમે ભાગી અને કહેવાય ને કે એક સર્કલ, આપણે 4 રસ્તા કહીએ ને એવા 4 રસ્તા એવા, અને ત્યાં અમને અવાજ બંધ થયો ને અમે ત્યાં બેઠા. અમે બે ભાઈ એકાબીજા ડિસ્કસ કરીએ કે શું થયું અમારી યાર, કઈ વસ્તુ, આ શું હતું જે અમને દેખાતું નતું પણ એનો અવાજ અમને આવે. એટલે તરત એના મમ્મીનો ફોન આવ્યો કે તમે બે ઠીક છો? રાતના લગભગ 2 વાગે. 2 વાગે રાતે ફોન આવ્યો કે તમે એક ટાઈમે, જ્યારે એ લોકો પહોંચ્યા બસ એને 5 જ મિનિટ થઈ અને તરત જ ફોન આવ્યો એની મમ્મીનો કે તમે ફટાફટ જ્યાં હોવ ને ત્યાંથી ફટાફટ, કપડાય નથી જોતા, કોઈ વસ્તુ નથી જોઈ, તરત જ ઘરે આવી જાવ. એ લોકો તરત જ ત્યાંથી ખાલી હોટલ ગયા, કેમેરો વગેરે જે હતું એ બધું લીધું, ઘરે આવી ગયા. હવે ઘરે આવીને વાત કરી કે શું થયું, તમે અર્જન્ટ બોલાવ્યા, તમારી યારે શું થયું? અમને નથી ખબર, પણ કાંઈક તો થયું. બહુ આઈડિયા નથી અમને. અમે અમારા ફ્રેન્ડની ઘરે હતા, જમી અમે ટેરેસ ઉપર ગયા. ટેરેસ ઉપરથી પછી અમે પછી યાદ નથી. પછી જ્યારે અમને હોશ આવ્યો ત્યારે અમે એક રૂમમાં હતા અને અવાજ આવતો હતો ભાગો ભાગો ભાગો. એટલે અમે ભાગીને પછી આવ્યા ને ત્યાં અમે જ્યાં પહોંચ્યા એટલે તરત તમારો ફોન આવ્યો અને અમે ઘરે આવી ગયા. આખી વાત કરી આવી વિસ્તારથી. પછી એમના મમ્મીએ એમને કીધું, એમના મમ્મીને આપણે થોડી જેનું સાફ હોય ને એમાં દેવ આવે. તો એમને કીધું કે આપણા જે પિતૃ છે એમને સંકેત આપ્યો હતો અને તમને બચાવવાળા પણ ઈ જ પિતૃ. તમે કે જે જગ્યા ઉપર હતા ને, જગ્યામાં કાંઈ નથી, કોઈ ઘર નથી, કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ નથી, જંગલ છે. જગ્યાએ જંગલ છે. બીજા કોઈ નોટિસ નથી કર્યું? કોઈ નહીં. એક કહેવાય ને કે છલાવો, ઘણા સાંભળીએ છીએ, છલાવો હોય, ભ્રમ, આપણે ગુજરાતી ભાષામાં કીધું ભ્રમ, એક પ્રકારનો ભ્રમ છે. તમને જે દેખાણું તમારી યાર જે આટલા ટાઈમથી હતું ને એ તમારી યાર નહોતું, તમને જ દેખાતું, બીજા કોઈ. અચ્છા, તમે વિડીયો શૂટ નહીં કર્યું એમાં કાંઈ કોઈ વસ્તુ નહીં. એમણે એ વાત ઉપર એમના મમ્મી ઉપર એમને વિશ્વાસ ન આવ્યો. એમને કેમેરા ચેક કર્યા, બધું. બસ એ 2 ભાઈ જ છે અને એની ટીમના વર્કર, બીજું કોઈ બતાણું કોઈ નહીં. જે છોકરી હતી એ દેખાતી જ નથી. અને રિએક્શન શું હતું બેયનું? અરે જે એ લોકો બંનેનું રિએક્શન જે હતું, જ્યારે એ લોકો મને વાત કરતા હતા ત્યારે જે આ બનાવ બન્યો ત્યારે હું હતો ને, ત્યારે હું મારી થોડીક પર્સનલ કામથી હું 6 મહિના જેવો નહોતો. મારા પર્સનલ લાઈફના બીજા કહેવાય ને કે ગોલ માટે હું ભાગતો હતો. અને પછી જે આ બનાવ ઘરે આવ્યા, આ બધી વાત થઈ, એટલે હવન જે કરવાનું તે કર્યું. અને ચાલુ હવનમાં એમના મમ્મીને જે પિતૃ હતા એમના એ પાછા આવ્યા અને કીધું કે તમને કેમ બચાવ્યા તમને ખબર છે? છોકરાઓને કીધું ડાયરેક્ટ કે દેવ હોય ને, દેવ કે જે માતાજી કહીએ આપણે, જે આપણા મઢમાં આપણા કુળદેવી કહેવાય, એમની શક્તિ બરાબર પિતૃની શક્તિ હોય. તો એ પિતૃની શક્તિ પિતૃએ એમ કીધું કે મારી શક્તિ પણ એમાં કામ નહોતી કરતી. વિચાર કરો એ કઈ હદ સુધી એ શક્તિ એ બંનેને પકડી રાખ્યા છે. તાંત્રિક વિદ્યા કહેવાય, કાળો વિદ્યા કહેવાય. કે તમે બે કે તમે જ્યારથી કે તમે એના વશમાં આવ્યા ને ત્યારથી હું તમને પકડીને બચાવીને રાખું કે તમે શું કર્યું તમને કહું. કે પિતૃએ એમ કીધું કે તમે ધાબા ઉપર હતા ત્યારે ત્યાંથી તમને કે અવાજ આવવાનું ચાલુ થયું કે નીચે આવો, અહીંયા આવો, અહીંયા આવો. તમે એના વશમાં આવ્યા. તમે કે ખાધું તું? જમી લીધું હતું.
ખાધું તું ને? પછી કેટલા દિવસ પાણી પીધું ત્યાં મૂકવા જતા ત્યારે તો પીવડાવતી જ તે. પીવડાવતા? કેટલા દિવસ પાણી પીધું, પછી ખાધું કે તમે એના વશમાં આવ્યા? એક ટાઈપ ઓફ વશીકરણ કર્યું એની માથે. અને સીડીથી નીચે ઉતરતા ઉતરી કે તમને કેટલી વખત મેં કે જગાડ્યા છે કે તમને કે યાદ નથી. ઓહો, તમને એક એક પગથિયે જગાડ્યા. આટલી કાળી વિદ્યા. અને એ કે એની પાસે એટલી શક્તિ હતી ને કે તમને હું જેવો જગાડતો ને એ તરત તમને પકડી લે, જેવો જગાડતો એવું તરત પકડી લે. ને એ બે ભાઈ જે રૂમમાં હતા કે અમે જયારે ભાગતા હતા ને ત્યારે કે અમારી સામે એને જે છોકરી હતી એના મમ્મી, એનું ઈ રૂપ અમે નથી જોયું કોઈ દિવસ, કોઈનું નથી જોયું, કોઈ સ્ત્રીનું ઈ રૂપ નથી જોયું અમે એવું તો લાઈફની અંદર. એકદમ વાળ ખુલ્લા અને આખા વાળમાં તેલ નાખીએ ને એની જેમ લોહી હતું વાળમાં, લાલ. ઓહ, લોહી, ખાલી લોહી સિવાય કાંઈ નહીં. કાયદેસર ટીપા પડે. આગળ હવન જે તંત્ર ક્રિયા જે કાંઈ પણ એની જે ડિઝાઇન વગેરે હોય એ બધી. અને અમારી પાછળ કે એક કહેવાય ને શેતાનની મૂર્તિ હતી એની પાછળ. અમે અમારી સામે હતી એ જે બાઈ હતી એ જે લેડીઝ હતી એ અહીંયા આગળ ક્રિયા હતી, એના ખોળામાં એક છોકરું હતું નાનું. બરાબર, કદાચ મરી ગયું હતું. અમે જયારે ભાગતા હતા ત્યારે જેટલી નજર ગઈ ત્યારે અમે ભાગતા જોઈ લીધું. એના ખોળામાં એક નાનું છોકરું હતું. અને અમારી અને એ જે લેડીઝ હતી બે વચ્ચે જે ક્રિયાનું જે બનાવેલું હતું ત્યાં વચ્ચે એક નાના એવા છોકરાની જે કંઈક કહેવાય ને કે એક બે વર્ષની છોકરાનું જે પૂતળું હતું. એટલી વસ્તુ હતી. અને આખા રૂમમાં એટલી ખરાબ સ્મેલ આવતી હતી. આ એક સંકેત છે કે એટલી બધી ખરાબ સ્મેલ આવે ને કે ત્યાં કોઈ નોર્મલ વ્યક્તિ તો ન જ રહી શકે. કદાચ કહેવાય ને કસાઈ હોય ને કસાઈ પણ ત્યાં ન રહી શકે. એટલી ખરાબ સ્મેલ કે કદાચ કસાઈ ગયું હોય ને તો એને પણ 3-4 વખત ઉલટી થઈ જાય. ઓહો, અમે ભાગ્યા ત્યારે કેટલી વસ્તુ અમને દેખાણી. અને પિતૃએ એમને એટલા ખીજાણા છે, ધ્યાન રાખો આવું, કે તમને બચાવવામાં હું એટલો ઈજાગ્રસ્ત, એટલી બધી મને વાગ્યું છે ને, એટલી બધી જગ્યાએ એટલી બધી શક્તિ સોલને હર્ટ થયો એટલે આત્માને વાગ્યું, એની કોઈ હદ નથી. તમે કે કોઈ પણ જગ્યાએ જાઓ, નો ડાઉટ તમારું કામ છે, તમારે જવું જોઈએ, પણ તમે અજાણ્યા વ્યક્તિ આરે જાઓ, તમને મળે છે તો તમારે એનું ઘરનું કે એનું આપેલું ત્યાં લગી ન ખવાય જ્યાં લગી તમે પ્રોપર એ વ્યક્તિ સાથે તમે મળીને આવો. એમની ઘરે જ્યારે એમના મમ્મીને ક્યારે ખબર પડી કે જ્યારે એમને જગાડ્યા ને એ રૂમમાંથી, ત્યારે એમના જે પિતૃના તો આપણે ફોટા વગેરે હોય, ફોટા 2 ફોટા હતા ને બંને પડી ગયા. અને એમના મમ્મીની અંદર મારા બૂસ આવી ગયા. વસ્તુ એવી છે કેમ કે હું તમને કહું ને કે પ્રોપર વાત હું તમને હજી નથી કરી શકતો. એક ટાઈપ ઓફ ફિલિંગ છે જેની યાર થયું એને દર્શાવી કે વસ્તુ દર્શાવી શકે. અને એ લોકોએ જે મને જે વાત કરી છે ને, હું કહું ને કે એમાંથી કદાચ 1 થી 2% હું તમને કહું છું. પણ જ્યારે એ લોકો મને વાત કરતા હા ને ત્યારે ખરેખર એમ ધ્રુજી જાય, આપણે સાંભળીને કે છે રોવાઈ જાય, આપણે આમ જળજળી આવી જાય. એટલી ખરાબ હાલત હતી. અને એ જે મેન વાત કરું કે ફોટા જ્યારે પડ્યા, મમ્મીમાં જ્યારે પિતૃ આવ્યા, બોલાવો જલ્દી એને, બંનેને બોલાવો. એ જ્યાં હોય ત્યાં, એ ધરતી ઉપર એને નથી રહેવાનું. એ ભૂમિ જે છે ને એ છોડો આવો એને. ત્યાં રહે ને તો તમારે આખું કુળ નાશ થઈ જાય, આખું કુળ. કેમ કે ત્યાં એ બે એક જ હતા. એના આખા કહેવાય ને કે પરિવારમાં વંશ વેલો 2 જ હતો. એ જે હતો એ વધારવા વાળા આખું કે કુળ, આ વંશ વેલો કોઈ કે આગળ નહીં વધે. પછી ફટાફટ બોલાવો, કોઈ વસ્તુ નથી જોતી, કાંઈ નથી જોતી અને કાંઈ લાવતા.
પિતૃએ કીધું. અને પછી પણ એ લોકો ઘરે આવ્યા, પછી પણ જેટલી વસ્તુ લાવ્યા હતા એમના તમામ કપડા, અહીંયા સુધી એમના જે કેમેરા હતા ને એ પણ એને નાખવા પડ્યા, જે એમને જે હવન કર્યો ને એમાં. અને તો એ બધું કર્યા પછી પણ તમે એની શક્તિ જુઓ, લગભગ એમને 1.5 થી 2 મહિના સુધી એમના ઘરમાં કોઈ ધન યોગ નહીં, કોઈ ધન નહીં. કહેવાય ને શાંતિ, આપણે ઘરમાં શાંતિ લાવવા માટે શાંતિ હવન કરીએ તો પણ શાંતિ નહીં. અને એમના પપ્પાને ખરાબ આદત લાગી ગઈ, નશાની. અને છોકરાઓને પણ ભણવામાં મન ન લાગે, ઘરમાં કોઈની સાથે સરખી વાત નહીં કરવાની. બસ આ 2 મહિના સુધી ઘરમાં આ બધું કહે હવન, શાંતિ, કહેવાય ને કે એક પોઝિટિવ એનર્જી લાવ્યા, એ છતાં પણ એ નેગેટિવ એનર્જી અસર કરી ગઈ. અને અત્યારે તો એમને સારું છે, એમને પપ્પાને પણ નશો બધું છૂટી ગયું છે અને ઘરમાં પણ અત્યારે સંતુલન છે. પણ આ એનર્જી એને એટલું બધું બહાર નીકળી ગયા છતાં પણ 2 મહિના સુધી એમને હેરાન કર્યું. તો એનો પ્રકોપ વિચારવા જેવો છે. એ એક મિસ્ટેક એની કેટલી ભારી પડી ગઈ. એટલે પિતૃ જે છે તમારા કુળદેવી અને પિતૃ, આ બેને તમારે બહુ સાચવવા પડે. એ આવા ટાઈમે રક્ષા કરે. અને પિતૃ હંમેશા રક્ષા કરે. એક વખત તમારા જે દેવ છે, હું એમ કોઈને ઇગ્નોર નથી કરતો, તે તો કે તમે એને ન માનો, હું એવી વાત નથી કરતો. ભાઈ ઈ દેવ છે, એ આપણા એકના દેવ તો છે, પિતૃ આપણા એકના જ છે. ભગવાને બધી જગ્યાએ ન પહોંચી શકે એટલે માં બનાવી એમ કે આપણે. તો જે આપણા દેવ છે, આપણા કુળદેવી છે કે કુળદેવ છે, એ બધી જગ્યાએ ન પહોંચી શકે એટલે પિતૃને ઉપાધિ આપી કે તમે તમારો રાખો એમ, અને એટલી શક્તિ આપી. તો આ બે જે છે એમને સાચવો. અને દર્શક મિત્રો, આપણે આ પોડકાસ્ટ કરીએ એના માટે કે આપણે સાચવતી રાખીએ. વિશાલભાઈ, આપણે આગળ વધશું. તમારી પોતાની યારે જે ઘટના થઈ હતી એને. મારી પોતાની યારે કોઈ એમ કહેવાય ને તો ઘટના તો ન કહી શકાય, એક મજાક હતો મારી યારે. કદાચ સુરતમાં રહેવાળા તમામને ખબર જ હશે. કોઈ એક ચીજ તમને ચોખ્ખું કહી દઉં પેલા દર્શકોને, તમને વંશભાઈ, જો આમાં છે ને એક ભ્રમ છે, છલાવો નહીં કહું, ભ્રમ કહું, એક કાલ્પનિક ઘટના, કઈ કાલ્પનિક તો નહીં કહું, કાલ્પનિક એટલે મારા મનની વાત છે એવું થાય. આ મારી યારે બનેલી છે. આમાં કોઈ ભૂત નથી, અમારો કહેવાય ને વેમ છે કે આપણે કોઈ એમ લાગ્યું કે રાતે તમે ભૂતનું પિક્ચર જોતા હો, કંજુરિંગ ફેમસ જ છે, ફેમસ. અને પછી જો તમે ચાલુમાં તમે પાણી પીવા જાઓ, લાગે અવાજ આવતો હોય, લાગે કોક છે, હોય કઈ નહીં. પછી ઈ જ વસ્તુ મારી યાર થઈ જાય. બધા તમે જાણતા હશો, આપણે સુરતની અંદર આપણે ફેમસ બિલ્ડિંગ ભૂતિયા બિલ્ડિંગ તમને ખબર જ છે. હવે હું પાર્ટ ટાઈમ માટે એક કંપનીમાં કામ કરું છું કે જેમાં આપણે ફૂડ ડિલિવરી કરીએ, એ કંપનીમાં હું કામ કરું છું પાર્ટ ટાઈમ માટે. તો સન્ડે હતો, ફાધર્સ ડે, સન્ડેના દિવસે જ તે. આ કયા વર્ષની વાત છે? તમને કહું ને તો રિસેન્ટલી આ જ વર્ષની વાત છે, 2025. હા 2025. અરે 1 કે 2 મહિના પહેલાની જ વાત છે મારી યારે. અને ફાધર્સ ડે હતો હમણાં ગયો, જે રિસેન્ટલી ગયો એક તે, એમાં પાછો સન્ડે, પાછો વરસાદ. એટલે અમને તો શું હોય કે હા આવશે એના લાલચ. હા લાલચ. તો અમે બપોર મેં 4 વાગે કદાચ ચાલુ કર્યું હતું, અને પહેલો કે બીજો જ ઓર્ડર ત્યાંનો જ આવ્યો. એટલે બિલ્ડિંગ નો નહીં, બિલ્ડિંગ નો મેં કીધું અહીંયા છે નહીં કોઈ, એ બિલ્ડિંગ નો નતો. હું દર્શક મિત્રો ફોટો ચડાવી દઈશ, તમે એકવાર જોઈ લેજો, અને એના વિડીયો તમને YouTube મને મળી જશે એ બિલ્ડિંગ. હા, તો એ બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં જે બિલ્ડિંગ હતી, મતલબ આ બિલ્ડિંગ છે એની એક્ઝેક્ટ આ બાજુમાં હતી. તો હું ત્યાં ગયો. હવે સીન કેવો થયો વંશભાઈ મારી સાથે કે હું જે એન્ટ્રેસ હોય ને આપણે
કોઈ પણ સોસાયટી છે, કોઈ પણ બિલ્ડિંગ છે, ત્યાં મોટો ગેટ હોય અને એ તો સિટી એરિયો છે, ત્યાં તો મિડલ ઓફ સિટી છે પાછું. મિડલ ઓફ સિટી એટલે ત્યાં તો હોવાનું જ છે કન્ફર્મ. એટલે મોટો ગેટ હોય, ગેટની અંદર તમે એન્ટર થાવ એટલે નોર્મલ તમે સોસાયટી જો ને ગેટ વગરની, આપણા એરિયાની પણ વાત કરીએ તો પણ અંદર એન્ટર થાય કોઈ પણ સોસાયટીમાં, શેરીમાં, તો તમને એક ગાડી તો દેખાય. એ સમયે કોઈ ગાડી નહીં, એની બાજુની બિલ્ડિંગમાં કોઈ ગાડી નહીં. દર્શક મિત્રો ખરેખર કહું, 2 વ્હીલ નહીં, 4 વ્હીલ નહીં, ટેમ્પો નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં. અને એન્ટ્રેસ પાછો કેવો, આમ જવાનું સીધું, પછી લેફ્ટ સાઈડ જવાનું અને પછી પાર્કિંગ આવે. એટલે પાર્કિંગ તો ન કહેવાય, એક આમ જગ્યા જેવું હતું. હા, એ પાર્કિંગ પણ કહી શકાય ને જગ્યા પણ કહી શકાય, ખાલી હતું મતલબ. ત્યાં એક વોચમેન. તો મેં મજાકમાં પૂછ્યું એને, ये क्या भूत बिल्डिंग है? ये भूत बिल्डिंग नहीं है ना? એને કઈ જવાબ ન આપ્યો, કોઈ આન્સર નહીં, કોઈ વસ્તુ નહીં. એને જે એન્ટ્રી માટે જે બુક હોય હું ઈશારો કરી દીધો, અહીંયા બોલ, એ પણ નહીં, અહીંયા આ લખવાનું, અહીંયા આ લખવાનું, કાંઈ નહીં, ઈશારો. બહુ ખરાબ સીન છે. બહાર કોઈ ગાડી નહીં, કોઈ વસ્તુ, આ જવાબ નથી દેતા ભાઈ. ઓકે, તો ફટાફટ લખીને નીકળી ગયો. હવે પહેલા મારે આપવાનું હતું, મને ઘર નંબર હજી યાદ છે પણ હું કહીશ નહીં તમને. તો હું ત્યાં ગયો, એ પહેલો માળ છે, લીપ નથી લઈ આપણે. પહેલા માળમાં કોણ લીપ લે? એ પણ આપણે જવાન પાછા યંગસ્ટર, જો લીપ પહેલા માળ માટે પણ લીપ લેવા મળે તો હું ચડી ગયો. પહેલા માળે પહોંચ્યો, બધું ખાલી, એક જ દરવાજો પહેલા માળે. હા, અને આખું ખંડર તમે જુઓ ને તો અહીંયા ઝાડા, આખા ઝાડા, આપણે કરોડિયાના ઝાડા આવે ને, મકડીના ઝાડા, બધું નકરા ઝાડા જ દેખાય. હું ડરી ગયો, હા શું છે આ? ઓર્ડરમાં તો લખ્યો પહેલો માળ, લખ્યો હે. પહેલા માળે તો કાંઈ નથી, એ પણ એક દરવાજો છે, એ પણ ત્યાં પણ તાળું માર્યું છે. અને પાછું ઓકે, ઇટ્સ ઓકે, ચાલો ઉપર જાવ. આ કંઈક બીજું હશે, બીજા માળે પણ ખાલી સેમ વસ્તુ, દરવાજો છે, તાળું માર્યું. અને આ દરવાજા ઉપર તો આમ કાયદેસર લાલ કલરનું આપણે ડેન્જર લખેલો એ પણ હતું, ડેન્જરનું બોર્ડ. હવે કેમ હું કરવું? હવે ઉપર નથી જાવ, હવે ન જવાય. મેં તો ઓર્ડર આ હાથમાં પકડ્યો, હાથમાં ફોન, અને કદાચ હું આંખ બંધ કરીને નીચે ઉતર્યો છું. એ જે હનુમાન જ્ઞાન ગુણ સાગર છે, કે પિસ્તી લોકો ઇનકેસ વિશાલભાઈ અહીંયાથી સામેથી કોકે ગાયો હોત જય કપીશ તેવું લોકો ઉજાગર તો કદાચ તો અત્યારે હું તમારી સામે ન હોત કદાચ. તો હું નીચે ઉતર્યો, નીચે ઉતરીને જોયું તો વોચમેન ગાયબ. એટલે જે અમારી હાલત થઈ છે ભાઈ સાહેબ. પછી તો ત્યાં હનુમાન ચાલીસા, જે તમે કીધું એમ, ત્યાં તો મેં હનુમાન ચાલીસા પણ મેં બંધ કરી દીધી. અને જે હું બહાર ભાગ્યો ત્યાં વોચમેન સામેથી આવે છે ચા લઈને. ક્યાં હુઆ? હવે બોલ્યો क्या हुआ? राम रमी जा तुम। आप कहाँ थे? वो तो मैं चाय लेने गया था, तो अब तक क्यों नहीं बोल रहे थे? बोले मैं पान खा रहा था। अरे भाई साहब, तुम्हारा पान में जीव हुई जाता मन। ऊपर तो कोई नहीं है, पहले माले पे ऑर्डर देना है। पहले माले पे क्यों नहीं है? चलो मैं आता हूँ। ठीक है, यहाँ से लिफ्ट में जाओ। जो पहला माले लिफ्ट में क्यों जाऊँ? पहले माले पे मैं जाके आया, वहाँ पे एक दरवाजा है और ताला है, नहीं वो पहला माल नहीं है। हिंदीમાં વાત કરતો હું, તમને કદાચ ગુજરાતીમાં કહું, કદાચ આવું આપણે ગુજરાતી પોડકાસ્ટ છે, હું તમને એમ થાય હિન્દીમાં ચાલુ કરી દઉં. કે નહીં, પહેલો માળ નથી, તમે એની ઉપર જાઓ. હું બીજા માળે જઈ આવ્યો, ન્યાય એવું છે કે એમની ત્રીજા માળે જાઓ, એ પહેલો માળ છે. હવે હું ન જાઉં. એ કે નહીં, લિફ્ટમાં જાવ, કે મળી જાય. એ ત્રીજો માળ જે છે ને, એ પહેલો માળ છે, ત્યાંથી શરૂ થાય. હા, એ કે તારે જવું હોય તો જા. હવે તો એ તો વોચમેન છે બિચારો, એ તો હું કે તો ભાઈ તારે જવું હોય જા, નકર એ લોકોને હું કહીએ. હવે તો જવું તો પડશે, બીક લાગે. હવે તો બીક લાગે. વાંધો નહીં, હું જાઉં. લિફ્ટ નું બટન દબાવ. આપણે લિફ્ટમાં ઓલું બટન આવે કે ભાઈ ઉપર જવું તો ઉપર દબાવવાનું, નીચે જવું તો નીચે. તમે ઉપર દબાવ્યું તો લિફ્ટ ઊભી ન રહી ને સીધી નીચે વહી ગઈ બેઝમેન્ટમાં. એટલે હું થોડોક પાછો ડરી ગયો. બેઝમેન્ટમાં ગઈ,
અને લિફ્ટ કેવી સ્મૂથ, એટલી સ્મૂથ. દરવાજો એ લોકોએ ખોલ્યો, કપલ હતા અંદર, કપલે ખોલ્યો, ખબર ન પડી, અવાજ જ નહીં, બિલકુલ નહીં, એટલી સ્મૂથલી. એટલે સિનેરિયો એવો ક્રિએટ થઈ ગયો. અરે બહુ ખરાબ સીન છે. ઉપર આવ્યું, ઉપર વહી ગઈ, પાછી ઉપર ખુલ્લા વગર. પછી પાછું બટન દબાવ્યું, નીચે આવી, ઓકે ગયો અંદર પેલા માળે. પેલા લિફ્ટ નો દરવાજો આરામથી ખોલ્યો, જોયો, ચેક કરી લીધો છે, ખંડર નથી. હા છે 4 ઘર હતા, ઓકે. પછી મેં ઓર્ડર કમ્પ્લીટ કર્યો. પછી મેં वॉचमैन ने ये भूत बिल्डिंग जो है वो कहाँ पे, बाजू में. એટલે કોઈ એવું નથી કહેતો કે ભૂત ના હોય. આપણા ખાસ જોઈએ ને તો આપણે જ્યાં એટલા વર્ષોથી હનુમાન ચાલીસા આપણે વાંચીએ છીએ, એમાં પણ આપણે કોઈ તુલસીદાસજીએ કોઈ એમને તો લખ્યું નહીં હોય કે ભૂત પિશાચ નિકટ નહીં આવે. એટલે એ સમયમાં હોઈ શકે, તો આ સમયમાં કેમ? તો દર્શક મિત્રો, સમાપ્ત કરીએ. આવનારા પોડકાસ્ટમાં આવું જાણવા માટે કે આપણે આવું જ લાવશું મેજોરિટી બને ત્યાં સુધી, કે જેની યાર રિયલ ઘટના થઈ હોય, કા એના અંગતમાં કોકની યાર થઈ હોય એની.